આયુષ્માન ભવ, નિરોગી ભવ, સુખી ભવ. શ્રેયભાઈને રાખડી બાંધવા આવ્યા છીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો આજે છે રક્ષાબંધન, તો તમને અને તમારા પરિવારજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. અને જો સવારમાં વહેલા જ આપણે વિડીયોની શરૂઆત કરી દીધી. અત્યારે છે ને 7:30 જેવો ટાઈમ થયો છે અને સરસ મજાનો જો હું પણ તૈયાર થઈ ગઈ અને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. અને સાથે સાથે મેં છે ને ઢીંગલાને પણ તૈયાર કરી દીધો. એ પણ આજે હું વહેલા જ ઉઠી ગયો હતો, તો ઢીંગલાને તૈયાર કરી દીધો અને રક્ષાબંધનની તૈયારી આપણી થઈ ગઈ છે. તો ચાલો અંદર જઈને તમને બતાવું. અને આપણે ઢીંગલાને રાખડી બાંધવાની છે, તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. ચાલો આપણે અંદર જઈએ. તો જુઓ છે ને સરસ મજાની થાળી મેં તૈયાર કરી લીધી છે. જો તમને બતાવું, ફૂલડા લીધા છે, ચોખા, કંકુ અને ઢીંગલા માટે છે ને મીઠું દહીં લીધું છે. કેમ કે પેંડા એને ન ખવાય, તો મોળું દહીં છે, તો એ આપણે એને ટેસ્ટ કરાવીશું. અને જો સરસ મજાનો આવો કંઈક આપણે ડ્રેસ પહેરી અને તૈયાર થઈ ગયા છે. તો કાંઈ નહીં, હાલો તમને આખો ડ્રેસ બતાવું. તો જુઓ, સરસ મજાનો આવો કંઈક આપણો ડ્રેસ છે. અને તો કાંઈ નહીં, હાલો પહેલાં છે ને આપણે ઢીંગલાને રાખડી બાંધી દઈએ, પછી મળીએ આગળ. રાખડી બાંધીએ ને હે ઢીંગલુને છે ને મમ્મી પેલા રાખડી બાંધીએ. હા ચાલો અમેરિકા બેઠી જાઓ, બસ બેઠી જાઓ. મમ્મી સેન્ડલો કરીએ શિયાને થયા. બાજુ કરો, આમ કરો. હા મારા ઢીંગલું પેંડું ન ખવાય ને એટલે દહીં ખાય. મીઠું દહીં છે ને, આ વખતે દહીં ખાઈ લો દીકુ. આવતા વર્ષે મમ્મી છે ને મસ્ત ઘરે પેંડો બનાવીએ, ઢીંગલા હાટું મસ્ત પેંડો બનાવીએ ને ખવડાવીએ. જો ઢીંગલુને રાખડી ઢીંગલું. તો જો સરસ મજાની ઢીંગલાને આપણે રાખડી બાંધી દીધી અને મસ્ત મીઠું મોઢું કરાવી દીધું. તો કંઈ હાલો ઢીંગલાને સુવાનો ટાઈમ છે ને, હવે સુઈ જાય માં દીકુ. હા ઢીંગલુને રાખડી બાંધી દીધી મમ્મીએ. હા આયુષ્માન ભવ, નિરોગી ભવ, સુખી ભવ. હા મારા ઢીંગલાને ખૂબ આગળ વધે. હા તો જુઓ સરસ મજાની ઢીંગલાને મેં રાખડી બાંધી દીધી અને થોડી વાર એના પપ્પાને રમાડે છે. એટલી વારમાં છે ને મારે આ ચાદર બદલવાની છે. કાલે જો મેં ઓનલાઈન મંગાવેલી, મસ્ત છે, એમ મને બહુ ગમે. તો કાંઈ નહીં, હાલો આ પહેલાં છે ને ચાદર બદલી નાખું. અને મને છે ને ભૂખ બહુ લાગી છે, હજુ નાસ્તો પણ નથી કર્યો. તો પેંડા લાવેલા છે, તો પેંડા હાલો ખાઈ લઈએ પહેલાં એક. જો સરસ મજાના છે ને કંઈક 2 પ્રકારના પેંડા છે. એક આ કેસર પેંડા છે અને બીજા છે આ માવાના પેંડા. તો ભૂખ બહુ લાગી, તો પહેલાં છે ને હું એક પેંડો ખાઈ લઉં. તો જુઓ સરસ મજાની આપણે બેડશીટ પાથરી દીધી. અને હવે છે ને મારે પણ ગામમાં જવાનું છે મારા ભાઈની રાખડી બાંધવા માટે. જો કે અહીંયા નજીક જ છે, એટલે આપણે 10-15 મિનિટમાં જઈને આવતું રહેવાનું છે. કેમ કે અહીંયા પણ છે ને મારા બધા જ નણંદ રાખડી બાંધવા આવતા હોય, એટલે આપણે વધુ ટાઈમ નથી લેવો, ફટાફટ જઈએ અને આવી જશું. અને હા, એ પણ આપણે વ્લોગ શૂટ કરવાના છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અને છે ને વિડીયો બનાવવામાં અને એડિટિંગ કરવામાં થોડી વાર લાગતી હોય છે, એટલે પ્લીઝ એક લાઈક કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે પણ છે ને ઘરે રાખડી બાંધવા આવી ગયા. તો ઢીંગલાને જાય રમાડે છે, ઢીંગલાના મામા અને માસી. હા હાલો રાખડી બાંધી દઈએ ને, પછી આપણે જવાનું છે ભાઈ. હા રાખડી બાંધી દઈએ. તો કાંઈ નહીં, જો ભાઈને રાખડી બાંધી અને મારી મમ્મી છે ને એ રસોડામાં શાક બનાવે છે. કેવાનું શાક બનાવ્યું મમ્મી? મગની દાળ બનાવું. બાપા મગની દાળ, આજ રક્ષાબંધન છે, સારું બનાવવાનું હોય. હા ભજીયા બનાવો, રક્ષાબંધન દિવસે સારું ખાવાનું. હાંજા બનાવી છે મમ્મી. કાંઈ નહીં, હાલો તો હવે છે ને આપણે રાખડી બાંધી લીધી, હવે પાછું જવાનું છે ઘરે.
તો જો ઢીંગલાને છે ને એની બધી બહેનો રાખડી બાંધવા આવી તો સરસ મજાને જો ઢીંગલાને બેઠાડી દીધો. હાલો હાલો એક પછી એક બધા રાખડી બાંધી દો. શ્રેય તમારે લાઈટ જ કરીએ. એ લાઈટ વાળી રાખડી તારા હાટુ લીધી હે? એની રોશનબેન છે લાઈટ વાળી રાખડી લઈને આવી. વાહ જો શ્રેયભાઈ ને રાખડી બાંધવા આવ્યા છીએ. શ્રેયભાઈ મોઢામાં રાખડી નાખે અને ગમીજી મારી રાખડી. બેતા તો કરી કેવી તારી રાખડી છે ભાઈ. જો જો રોશન છે ને લાઈટ વાળી ઢીંગલા વાળી રાખડી લાવી કા હે? તો રોશનબેન ઢીંગલા વાળી રાખડી લાવી ને શ્રેય હે? જો એને તો ખાવામાં જ પડી હું ખાઈ લઉં કે